આજનો આપણો ટોપિક છે હાઇડ્રોજનનો રેખા વર્ણપટ. છેલ્લે આપણે એમિશન સ્પેક્ટ્રમ એન્ડ એબ્સોર્પ્શન સ્પેક્ટ્રમ અને કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રમની વાત કરેલી, જેમાં આપણે આ ટાઈપનો પ્રયોગની પણ એક વાત કરીને જોયું કે કઈ રીતે ફોટોગ્રાફિક પ્લેટ ઉપર રેખાઓ મળે છે. તો હવે આપણે જે હાઇડ્રોજનનો રેખા વર્ણપટ જોવાના છે, આમ જુઓ તો આપણે આગળ સ્ટડી કરી જ ગયા છીએ થોડું આના વિશે, છતાં પણ જે કંઈ આપણે રેખાઓ મળે છે, રેખાની તરંગ લંબાઈની આપણે વાત કરેલી કે ચોક્કસ જે રેખા છે એની તરંગ લંબાઈ પણ ચોક્કસ હોય છે, આવૃત્તિ એની ફિક્સ હોય છે, રેખાની જે જાડાઈ છે જાડાઈની વાત કરી, એના સ્થાનની વાત કરી. આ ઉપરાંત બામર નામના સાયન્ટિસ્ટે જે તે રેખા માટે એક તરંગ નંબરનું સૂત્ર આપેલું છે, બરાબર, જેને આપણે ન્યૂ બાર કહીએ છીએ, કે જે ન્યૂ બાર એ લેમ્બડા સાથે સંકળાયેલ છે. તો એ સૂત્રની પણ આપણે વાત કરીએ અને ફરી પાછું એકદમ શોર્ટમાં આપણે આ એક્સપેરિમેન્ટ સ્ટડી કરી જઈએ. ઉત્સર્જન વર્ણપટ છે કે જે ઉત્સર્જન વર્ણપટ એ ડિસકન્ટિન્યુઅસ છે, એટલે કે સતત વર્ણપટ નથી, કારણ કે રેખાઓ વચ્ચે આપણને ગેપ જોવા મળે છે. હવે આ એક પાત્ર છે, કાચની ટ્યુબ છે, જેની અંદર H2 ગેસ લેવામાં આવેલો છે. H2 ગેસ, બરાબર, કઈ રીતે આ વર્ણપટ મળે છે એ માટેનું આપણે પ્રયોગની વાત કરીએ. અંદર લીધો છે H2 ગેસ. તો આપણે આગળ વાત કરી કે બેટરી સાથે જોડવાથી આપણે બેટરી સ્ટાર્ટ કરીશું તો એનર્જી મળશે. અંદર વિકિરણો, જે પ્લેટ છે મેટલની પ્લેટ, એમાંથી વિકિરણો ઉત્સર્જિત થશે અને એ વિકિરણની ઉર્જાને લીધે આ ડાયહાઇડ્રોજનનો જે બોન્ડ છે એ તૂટી જશે અને આ H2 ગેસનું કન્વર્ઝન શેમાં થઈ જશે? હાઇડ્રોજન પરમાણુની અંદર, કે જે હાઇડ્રોજન પરમાણુનું સ્ટ્રક્ચર આપણે અહીંયા જોઈ શકીએ કે હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રની અંદર એક પ્રોટોન હોય છે અને કેન્દ્રની બહાર એક્સ્ટ્રા ન્યુક્લિયર પાર્ટની અંદર કક્ષાઓ આવેલી હોય છે અને કક્ષાની અંદર ઇલેક્ટ્રોન હોય છે. આ શું ઇન્ડિકેટ કરે છે? ઇલેક્ટ્રોન, અને અંદર ન્યુક્લિયસની અંદર એક પ્રોટોન હોય છે. બીજું તમે આ સર્કલ જેવું જોઈ શકો છો, એને એનર્જી લેવલ કહેવામાં આવે છે, કે જે કક્ષા તરીકે પણ ઓળખાય છે. તો એનર્જી લેવલ, જેને ગુજરાતીમાં ઉર્જા સ્તર કહેવામાં આવે છે, અથવા એને આપણે કક્ષા પણ કહી શકીએ. કક્ષાને ઇંગ્લિશમાં ઓર્બિટ કહેવામાં આવે છે, બરાબર. તો કક્ષાઓ, ઓર્બિટ્સ, તો જુદી જુદી કક્ષાઓ આવેલી છે અને મેં આગળના લેક્ચરમાં તમને એ પણ કીધેલું, જેમાં આપણે અહીંયા સ્ટડી કરી ગયેલા, બરાબર, આની અંદર કે એક મેં તમને હાઇડ્રોજન પરમાણુ રફલી ડ્રો કરીને બતાવેલો કે ભાઈ આ ન્યુક્લિયસ છે અને આ જુદી જુદી છે એ કક્ષાઓ છે. અને ઇલેક્ટ્રોનની સંક્રાંતિને લીધે, ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ કૂદકાને લીધે રેડિયેશન એમિટ થાય છે, ને એ રેડિયેશનને લીધે આપણને વર્ણપટની અંદર રેખાઓ મળે છે. તો આ ટાઈપનું જે આપણે આ સ્ટડી કરી ગયા છીએ એક્સપેરિમેન્ટ, એ જ આપણે ફરી પાછા સ્ટડી, બરાબર. તો અહીંયા આ જે કક્ષા છે એને n=1 કહેવામાં આવે, n=2, n=3, આવી અસંખ્ય કક્ષાઓ હોય. હજુ આગળ જાઓ તો n=4 નંબરની કક્ષા, હજુ આગળ જતા n=5, 6 એન્ડ સો ઓન, અને છેલ્લે n=ઇન્ફિનિટી, કે જેને પરમાણુની બહાર કલ્પવામાં આવે છે. હવે આપણે પ્રયોગની અંદર શું થાય છે, પરમાણુની અંદર શું થાય છે, અને એને લીધે આપણને હાઇડ્રોજન પરમાણુની વર્ણપટ રેખાઓ જે મળે છે, એ વર્ણપટ રેખાઓની શ્રેણીઓ મળે છે ફોટોગ્રાફિક પ્લેટ ઉપર. આ શું છે? ફોટોગ્રાફિક પ્લેટ. તો ફોટોગ્રાફિક પ્લેટ ઉપર આપણને આ જે રેખાઓની શ્રેણી મળે છે, કે જે શ્રેણીમાં જુદી જુદી રેખાઓ હોય છે, એ રેખાઓ ઇલેક્ટ્રોનના કયા ટાઈપના કૂદકાને લીધે મળે છે, અને એ રેખાઓની જે આવૃત્તિ છે એ વર્ણપટના કયા વિસ્તારની અંદર આવે છે, એ આપણે સ્ટડી કરવાનું છે. તો આ જે ટેબલ છે ને એ કોમ્પિટિટિવ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી બહુ બધી વાર MCQ JEE નીટની અંદર પૂછાયેલા છે. તો આને કંઈ ગોખવાની જરૂર નથી. એકદમ સિમ્પલી જે આપણે
કઈ રીતે ઇલેક્ટ્રોન કૂદકો લગાવીને ક્યાં જાય છે એ આપણે સ્ટડી કરીએ અને એના પરથી આપણે આ ટેબલ યાદ રાખી લઈશું. જો હવે આ હાઇડ્રોજન પરમાણ્વીય ગેસ ફોર્મમાં છે, બરાબર, પરમાણ્વીય સ્વરૂપે છે અને એની અંદર હાઇડ્રોજન પરમાણુ, તો એનું આપણે સ્ટ્રક્ચર આની આગળની જે સ્લાઇડ છે એની અંદર પેજ ઉપર જોયું કે ભાઈ હાઇડ્રોજન પરમાણુની પહેલી કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન હોય, બરાબર, આ કક્ષા નંબર 1 છે, તો પહેલી કક્ષાની અંદર જ્યારે ઇલેક્ટ્રોન હોય ત્યારે એ હાઇડ્રોજન પોતાની સ્થિર અવસ્થામાં છે. હાઇડ્રોજન સ્થિર અવસ્થામાં, ઇલેક્ટ્રોન સ્થિર નથી. ઇલેક્ટ્રોન તો કેન્દ્રની આસપાસ રિવોલ્વ થાય જ છે કન્ટિન્યુઅસલી. તો આ ટાઈપનું જે હાઇડ્રોજન પરમાણુ છે એ હાઇડ્રોજન પરમાણુની કઈ અવસ્થા કહેવાય? ભૂમિ અવસ્થા. ક્યારે ભૂમિ અવસ્થા? કે જ્યારે પહેલી કક્ષાની અંદર ઇલેક્ટ્રોન હાજર હોય ત્યારે એ હાઇડ્રોજન સ્થિર અવસ્થામાં છે, એટલે કે ભૂમિ અવસ્થામાં, અથવા તો એને ધરા અવસ્થા પણ કહેવામાં આવે છે. તો ધરા અવસ્થામાં જે ઉર્જા છે ને એ હાઇડ્રોજન પરમાણુની કેવી હોય છે? ઓછી હોય છે. પણ જ્યારે આ હાઇડ્રોજન પરમાણુને ઉર્જા મળે છે ત્યારે એની બાહ્ય કક્ષા એની n=1 કક્ષા, n=1 કક્ષામાં રહેલો જે ઇલેક્ટ્રોન છે એ ઉર્જાનું શોષણ કરશે. ઉર્જાનું શોષણ કરવાથી આ ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં આવશે. ઉત્તેજિત અવસ્થામાં આવે, એની એનર્જી વધી છે, એટલે હવે એનર્જી વધતી હોવાથી એ લો એનર્જી લેવલની અંદર રહેશે નહીં, પણ એ હાઈ એનર્જી લેવલની અંદર કૂદકો લગાવી દેશે. બીજું, નીલ બોરે એવું પણ કીધું છે કે જેમ જેમ ઇલેક્ટ્રોન કક્ષા ન્યુક્લિયસથી દૂર જતો જાય છે તેમ તેમ એની ઉર્જામાં વધારો થતો જાય છે. આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે જ્યારે આપણું ઘર છે, બરાબર, એની અંદર તમે છો. તો ઘરમાં જ્યારે તમે હોવ ને ત્યારે તમે તમારા પેરેન્ટ્સની અંડરમાં હોવ, બરાબર. પેરેન્ટ્સની અંદરમાં હોવ ત્યારે તમારી જે ઉર્જા છે એ કેવી હોય? ઓછી હોય. પણ હવે તમે ઘરમાંથી બહાર જશો, અહીંયા ફ્રેન્ડ્સ છે, બરાબર, ફ્રેન્ડ સાથે તમે બેઠા છો, તો અહીંયા તમારી ઉર્જા કેવી હશે? વધી ગઈ હશે. ઉર્જા એમાં શું થયો હશે? વધારો. ઘણા તો એવા પણ હોય છે કે જે ઘરમાં મમ્મી પપ્પા હોય ને ત્યારે ગાળો ન બોલતા હોય, પણ જ્યારે ઘરમાંથી બહાર નીકળે અને દૂર જાય, ફ્રેન્ડ પાસે પહોંચી જાય એટલે મોટા મોટા શ્લોકો બોલવાનું ચાલુ થઈ જતું હોય છે. કારણ કે ઘરે હોવ ત્યારે આપણે કોના કંટ્રોલમાં હોઈએ છીએ? પેરેન્ટ્સના કંટ્રોલમાં હોઈએ છીએ. આપણે પેરેન્ટના અંડરમાં હોઈએ એટલા માટે કંટ્રોલ હોય એટલે એનર્જી ઓછી. આપણે ગમે તેવું વર્તન અહીંયા કરી શકતા નથી, બહુ ઊંચા નીચા થઈ શકતા નથી, નહીંતર ગમે ત્યારે તમાચો પડી જતો હોય છે. પણ જેમ આપણે દૂર જશું, બહાર નીકળશું, તેમ આપણો જે કંટ્રોલ છે પેરેન્ટ્સનો કંટ્રોલ એ ઓછો થતો જશે, કારણ કે ડિસ્ટન્સ વધતું જાય છે. તો ડિસ્ટન્સ વધવાથી કંટ્રોલ ઓછો થશે અને આપણી ઉર્જામાં શું થશે? વધારો થશે. તો સેમ એવું જ અહીંયા જ્યારે પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય ને ત્યારે ન્યુક્લિયસની એ નજીક હોય છે. ન્યુક્લિયસની નજીક હોય એટલે ન્યુક્લિયસ પ્રત્યે જેટલો નજીક હોય તેટલું એટ્રેક્શન કેવું હોય છે? વધુ હોય છે. પણ જેમ જેમ ન્યુક્લિયસથી દૂર જાય, સેકન્ડ ઓર્બિટ છે એમાં ઇલેક્ટ્રોન આવે તો ન્યુક્લિયસ પ્રત્યે એનું એટ્રેક્શન કેવું થઈ જશે? ઓછું, કારણ કે ડિસ્ટન્સ ઇન્ક્રીઝ થાય છે. હજુ ત્રીજી કક્ષામાં આવશે તો હજુ ડિસ્ટન્સ ઇન્ક્રીઝ થશે તો એટ્રેક્શન ફોર્સ ડિક્રીઝ થશે, અને એટ્રેક્શન ફોર્સ ડિક્રીઝ થવાથી ઉર્જામાં શું થતો જાય છે? વધારો થાય છે. n=5 કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન હોય ત્યારે એનર્જી એની ખૂબ જ વધારે હોય છે, અને જ્યારે હાવ પરમાણુમાંથી બહાર જ નીકળી જાય n=ઇન્ફિનિટિવ એન્ડ સોન, n=ઇન્ફિનિટિવ નંબરની કક્ષામાં જ્યારે પહોંચી જાય ત્યારે એ ઇલેક્ટ્રોનને પરમાણુના કેન્દ્ર સાથે કોઈ જ લેવા દેવા હોતા નથી. હવે એકદમ મુક્ત ઇલેક્ટ્રોન છે, બરાબર, એટલે એની એનર્જી આમ જુઓ તો હવે 0 ગણવામાં આવે છે. પરંતુ જ્યારે પરમાણુમાં છેલ્લી કક્ષામાં જ્યારે હોય
ત્યારે એની ઉર્જા એટલે કે ઘણી બધો દૂર હોય ત્યારે એની ઉર્જા વધતી જશે, પરંતુ એ આપણે આગળ વાત કરીશું આની, કે જ્યારે પરમાણુની બહાર નીકળી જાય ત્યારે તો એને કેન્દ્ર સાથે કોઈ જ લેવા દેવા હોતું નથી, એટલે એની ઉર્જા આપણે એમ કહીએ બહુ વધી ગઈ ના. પરમાણુમાંથી બહાર ચાલ્યો જાય ત્યારે એની ઉર્જા 0 ગણવામાં આવે છે. પરંતુ હા, જ્યારે પરમાણુની અંદર આવેલી જે કક્ષાની અંદર હોય 5, 6, 7, 8, 9, તો એમાં કન્ટિન્યુઅસલી ઇલેક્ટ્રોનની ઉર્જા ઇન્ક્રીઝ થશે. શું કામ ઇન્ક્રીઝ થશે એ આપણે સ્ટડી કરી ગયા કે ભાઈ જેમ જેમ દૂર જાય છે તેમ શું થતું જાય છે, ડિસ્ટન્સ વધતું જાય છે અને ન્યુક્લિયસનો પ્રભાવ ઇલેક્ટ્રોન ઉપર ઓછો થતો જશે, કે જેને લીધે ઇલેક્ટ્રોનની ઉર્જામાં વધારો થશે. બરાબર, તો આ આપણે જોયું. હવે ધરા અવસ્થા તમને ખ્યાલ આવી ગયો. ભૂમિ અવસ્થા કોને કહેવાય, કે પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય ત્યારે, અને એ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી હોય છે, ઓછી હોય છે. તો જ્યારે પહેલી કક્ષા સિવાયની કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન કોઈ પણ ટાઈપની n = 2, 3, 4, 5, 6, 7 કોઈ પણ કક્ષા, પહેલી સિવાયની કોઈ પણ કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન હોય ત્યારે એ બધી જ ઉત્તેજિત અવસ્થાઓ ગણવામાં આવે છે, અને ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જા વધારે હોય છે. તો હવે આપણે આગળ વાત કરીએ, ફરી પાછું અહીંયા જઈએ. ચાલો હવે આમાં ઉર્જા આપી, અણુ તૂટી ગયો, એનું હાઇડ્રોજન પરમાણુની અંદર કન્વર્ઝન થઈ ગયું. બરાબર, અને આ હાઇડ્રોજન પરમાણુને પણ ઉર્જા મળવાનું ચાલુ જ છે. ઉર્જા મળવાથી એ હાઇડ્રોજન પરમાણુ ઉત્તેજિત થશે, એટલે કે એની અંદર આવેલ ઇલેક્ટ્રોન છે એ ઉર્જા મેળવશે. આ જે ઇલેક્ટ્રોન છે એ શું કરશે, ઉર્જા મેળવશે. બરાબર, આ શું છે, ઉર્જા. ફોટોન રૂપે ઉર્જાનું શોષણ કરશે, એટલે હવે આની ઉર્જા શું થઈ ગઈ, વધી ગઈ. ઉર્જા વધવાથી આ ઇલેક્ટ્રોન હવે એના ઘરમાં નહીં રહે, એની જે મૂળ પોઝિશન છે એમાં નહીં રહે, એક્સાઇટેડ સ્ટેટમાં આવશે, એનર્જી વધી, તો એ n = 1 સિવાયની કોઈ પણ કક્ષાની અંદર કૂદકો મારી શકે. હવે તમને ખબર છે કે બીજી કક્ષા છે એની કરતાં ત્રીજી કક્ષાની ઉર્જા કેવી હોય, વધુ. કેમ? કારણ કે ત્રીજી કક્ષા બીજી કક્ષાથી દૂર છે. જેમ જેમ કક્ષા દૂર જતી જશે તેમ એ કક્ષાની ઉર્જા વધતી જશે, અને એ મુજબ એમાં રહેલ ઇલેક્ટ્રોનની ઉર્જા પણ વધુ ગણાશે. માની લો કે આ પહેલી કક્ષામાંથી આ ઇલેક્ટ્રોને બીજી કક્ષાની અંદર કૂદકો લગાવ્યો અને ઇલેક્ટ્રોન આવી ગયો છે હવે અહીંયા. ઓકે, અહીંયા ઇલેક્ટ્રોન છે, સેકન્ડ ઓર્બિટની અંદર ઇલેક્ટ્રોન આવી ગયો. એટલે આ જે ઇલેક્ટ્રોન છે એની ઉર્જા કેવી છે, વધારે, અને આ ઉત્તેજિત ઇલેક્ટ્રોન છે. હવે ખાસ ધ્યાનમાં રાખવાનું, લાસ્ટ ટાઈમ કીધેલું કે એક્સાઇટેડ સ્ટેટમાં એ ઇલેક્ટ્રોન વધુ લાંબો સમય રહેતો નથી, કારણ કે ઉત્તેજિત અવસ્થાનું જે આયુષ્ય છે એ ખૂબ જ ઓછું હોય છે. તો this electron immediately come back to its original state. Which one is its original state? So n = 1, orbit number 1 is its original state. So now here this electron come back to its original state. તો અહીંયાથી અહીંયા ઉર્જા વધુ છે. હવે ઉર્જા વધુ છે તો વધુ ઉર્જા હોય તો એ કાંઈ નીચે ના આવે, તો એ વધારાની જે ઉર્જા છે જેનું એણે શોષણ કર્યું છે એ વધારાની ઉર્જાને એ વિકિરણના સ્વરૂપમાં શું કરી દેશે, ગુમાવી દેશે. બરાબર, આ ઉર્જા શું કરી, ગુમાવી. બરાબર, હવે કેટલી ઉર્જા ગુમાવી, તો જેટલી શોષી હતી એટલી ગુમાવી. માની લો કે એણે 5 જેટલી ઉર્જાનું શોષણ કર્યું છે, તો એ કેટલી ઉર્જા ગુમાવશે, 5 જેટલી ઉર્જા ગુમાવશે. તો એની ઉર્જા કેટલી થઈ ગઈ, તો n = 1 કક્ષામાં જેટલી ઉર્જા હતી એટલી જ થઈ, તો એ ક્યાં બેક થશે, n = 1 ની અંદર. બરાબર, તો અહીંયા પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન ગયો, એને ઇલેક્ટ્રોનનો ક્વોન્ટમ કૂદકો કહેવામાં આવે છે. આને ઇલેક્ટ્રોનના સંક્રમણ કહેવામાં આવે. બરાબર, એક ટ્રાન્ઝિશન કહેવામાં આવે. ઇંગ્લિશમાં શું કહેવામાં આવે, ટ્રાન્ઝિશન, સંક્રાંતિ થઈ ઇલેક્ટ્રોનની, એવું કહેવામાં આવે. સો પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ થઈ, ત્યાર પછી બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં સંક્રાંતિ થઈ. જ્યારે ઇલેક્ટ્રોન ઊંચા ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં જાય ને ત્યારે એ રેડિયેશનનું ઉત્સર્જન કરે છે, એટલે કે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. હવે સમજો ખાસ, આ ટોપિક જે આજનો છે ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે.
હવે અહીંયા જે હું કંઈ સમજાવું છું ને એ નીલ બોરની અભિધારણાઓ આવશે. નીલ બોરનો પરમાણુ નમૂનો અને વર્ણપટ આવશે અને એમાં અભિધારણા નંબર 2 જે છે એ 2ની હું અહીંયા સમજૂતી આપું છું. એટલે જ્યારે અભિધારણા 2 આવશે ત્યારે હું તમને કહીશ કે એ આપણે આ લેક્ચરમાં સ્ટડી કરી ગયા છીએ. કારણ કે અહીંયા આવડો આ જે ટોપિક છે હાઇડ્રોજનનો રેખા વર્ણપટ, પછી આગળ નીલ બોરનો જે વર્ણપટ છે અને એટમિક જે સ્ટ્રક્ચર છે એ બધું એકદમ કમ્બાઈન થયેલું છે. તો એને અલગ અલગ રીતે જો આપણે સમજાવવા જઈશું તો એકનું એક જ પાછું રિપીટ થયા કરશે. તો હવે તમને ખ્યાલ આવ્યો કે પ્રારંભિક અવસ્થા કઈ ઇલેક્ટ્રોનની. સમજો ધ્યાનથી, ઇલેક્ટ્રોન હતો ક્યાં પહેલા? તો n=1માં. તો આ જે પહેલી કક્ષા છે ને એની પ્રારંભિક કક્ષા કહેવામાં આવે. ત્યાર પછી ઇલેક્ટ્રોન ક્યાં ગયો? તો n=2માં. બરાબર. તો એ એની અંતિમ અવસ્થા થઈ. હવે માની લો કે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં છે જ, ઓલરેડી અહીંયા જ હતો અને ત્યાંથી પહેલી કક્ષામાં આવે ને તો પ્રારંભિક અવસ્થા કઈ કહેવાય? n=2 અને અંતિમ અવસ્થા કઈ કહેવાય? n=1. જ્યારે બેક સંક્રમણ કરે ને ત્યારે આ પ્રારંભિક અવસ્થા કહેવાય અને આ અંતિમ અવસ્થા કહેવાય. n=1 એ શું થયું? અંતિમ અવસ્થા. ચલો હવે જો બામર નામના વૈજ્ઞાનિકે શું કર્યું, શું શોધ્યું, શેના માટેનું સૂત્ર આપ્યું? તો એણે શું કર્યું કે જે આ ટાઈપનું રેડિયેશન એમિટ થાય છે એ રેડિયેશનની ન્યૂ બારનું ઇક્વેશન એણે આપ્યું. તો ન્યૂ બાર જે છે ન્યૂ બાર ઇઝ ઇક્વલ ટુ 109677 into 1/2 square minus 1/n square સેન્ટીમીટર ઇનવર્સ. બરાબર. આ તરંગ નંબર છે અને કોઈ વિકિરણ હોય એને તરંગ લંબાઈ હોય, આવૃત્તિ હોય તો તરંગ નંબર પણ એને હોય. બરાબર. અને અહીંયા જે n છે ને n ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3, 4, 5 એન્ડ સો ઓન. n શું? તો n જે છે એ કક્ષાનો ક્રમ છે. n શું ઇન્ડિકેટ કરે છે? કક્ષા. સ્મોલ n. બરાબર. કેપિટલ n નહીં. તો આ જે સ્મોલ n છે મેં તમને અગાઉ જ કીધું કે શું ઇન્ડિકેટ કરે? કક્ષા. બરાબર. તો આ જે રેડિયેશન છે, આ ફોટોન અથવા તો આ વિકિરણ છે અને તરંગ નંબરનું સૂત્ર બામર નામના સાયન્ટિસ્ટે આપેલું. એણે જે વર્ણપટની રેખાઓની જે શ્રેણી શોધી એ બામર શ્રેણી શોધેલી. હવે બામર માટે તમને એમ થશે કે અહીંયા 2 કેમ, અહીંયા n કેમ? તો એ આપણે આગળ જ્યારે આવડો ટેબલ સ્ટડી કરશું ને એટલે તમને ખબર પડી જશે. ત્યાર પછી વીજ ચુંબકીય વર્ણપટમાં જે કંઈ અભ્યાસ કર્યો, બરાબર, એના સ્પેક્ટ્રમનું, તેમાં સ્વીડનનો સાયન્ટિસ્ટ સ્પેક્ટ્રોસ્કોપીના એ એકદમ નિષ્ણાંત હતા, જોનિસ રીડબર્ગ. તો આ રીડબર્ગ નામના સાયન્ટિસ્ટે નોંધ્યું કે હાઇડ્રોજન વર્ણપટની રેખાઓની બધી જ રેખાઓ, બરાબર, આ જે હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ છે એની અંદર જેટલી રેખાઓ મળે છે એ બધી જ રેખાઓની શ્રેણી માટે ન્યૂ બાર ઇઝ ઇક્વલ ટુ 109677 into 1/n1 square minus 1/n2 square centimeter inverse, where n1 is equal to 1, 2, 3 and so on. બરાબર. અને n2 is equal to n1 plus 1, n1 plus 2 and so on. તો આ કોણે આપ્યું ઇક્વેશન? રીડબર્ગ નામના સાયન્ટિસ્ટે આ ઇક્વેશન આપ્યું. જે આ પરમાણુ છે એ પરમાણુમાંથી જેટલા ટ્રાન્ઝિશનો, જેટલા સંક્રાંતિઓ, જેટલી પોસિબલ સંક્રાંતિઓ, એ બધી સંક્રાંતિને લીધે જેટલા રેડિયેશન એમિટ થાય છે એ રેડિયેશનને લીધે આપણે વર્ણપટમાં જેટલી રેખાઓ મળે છે એ બધી જ રેખાઓની તરંગ નંબર માટેનું આ સૂત્ર આપેલું. જ્યારે બામરે જે આ સૂત્ર આપ્યું છે ને એ ફક્ત બામર શ્રેણી માટે આપેલું. શેના માટે? બામર શ્રેણીની રેખાઓ માટે. બામર શ્રેણીની રેખાઓ માટે. બામર શ્રેણીની રેખાઓ માટે આપ્યું છે એટલે જ એણે અહીંયા ફરજિયાત
N1 છે એ 2 લીધું છે, જ્યારે આ સૂત્રમાં આપણે જોઈ શકીએ અહીંયા N1 અને બાજુમાં શું છે N2. તો N1 N2 શું છે એની વાત કરીએ. ચાલો, અને સાથે પ્રયોગની પણ વાત કરતા જઈએ. જો હવે તમે જોયું કે N1 માંથી ક્યાં ગયો N2 માં, બરાબર, અને N2 માંથી ક્યાં આવ્યો પાછો N1 માં, ત્યારે એક રેડિયેશન એમિટ થયું. એ રેડિયેશનને લીધે ફોટોગ્રાફિક પ્લેટ ઉપર એક રેખા મળશે. તો એ જે રેખા મળે છે ને એ આવડી આ ફર્સ્ટ લાઈન છે, દેખાય આવડી આ ફર્સ્ટ લાઈન. આ શું છે ફોટોગ્રાફિક પ્લેટ. જો હું આખું સાથે નથી લઈ શકતો, બાકી મારે આગળ આ જે ફોટોગ્રાફિક પ્લેટ છે ને એની આગળ મારે અહીંયા પરમાણુ લેવાનો છે. પણ બોર્ડ હોત તો હું આગળ પરમાણુ લેત ને બાજુમાં આખું ટેબલ લેત તો તમને હું સારી રીતે સમજાવી શકીત, પણ કંઈ પ્રોબ્લેમ નહીં આવે, કારણ કે મેં તમને આગળની જે આ પેજ છે એની અંદર એટમ આપણે ઓલરેડી લઈ લીધો છે. તમારે શું વિચારવાનું છે કે આ જે રેડિયેશન ઉત્સર્જિત થયું છે એ રેડિયેશન ક્યાં જાય છે, આગળ જશે, અને એ રેડિયેશન જે પેલું આપણું પ્રિઝમ છે એમાંથી પાસ થશે, અને એમાંથી પાસ થઈને ફોટોગ્રાફિક ફિલ્મ પર એ રેડિયેશન પડશે. તો એ વિકિરણ ફોટોગ્રાફિક પ્લેટ ઉપર પડશે અને આપણને ફોટોગ્રાફિક પ્લેટ ઉપર પહેલી રેખા મળશે, કે જે પહેલી રેખા લાયમન શ્રેણીની અંદર આવશે. તો ફોટોગ્રાફિક પ્લેટ ઉપર જુદી જુદી રેખાઓની શ્રેણી તમને દેખાય છે. એ જુદા જુદા વૈજ્ઞાનિકે શોધેલી એના નામ પરથી એ શ્રેણીના નામ આપવામાં આવેલા છે. હવે NI શું છે, તો NI તરીકે તમે N1 પણ લઈ શકો અને NF તરીકે તમે N2 પણ લઈ શકો. હવે જુઓ કે લાયમન શ્રેણીની અંદર જે આ રેખા મળી છે એ રેખાનું સ્થાન, એની જાડાઈ, એની તરંગ લંબાઈ, એની આવૃત્તિ, એનો તરંગ નંબર, એ બધું જ આપણે સારી રીતે શોધી શકીએ છીએ. અને એ બધું જે સંશોધન છે એનું એનાલિસિસ રેખાઓનું છે ખૂબ જ સારી રીતે ડિટેલમાં નીલ બોર નામના સાયન્ટિસ્ટે કરેલું. એના પરથી એણે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન વિશેની આપણને બધી જ માહિતી આપેલી. તો જો લાયમન શ્રેણીમાં પહેલી જે રેખા છે એ મળવાનું કારણ શું, તો ઇલેક્ટ્રોન આપણો ક્યાં હતો, n=1 કક્ષાની અંદર હતો, બરાબર. અને N2 શું આવશે, તો 2, 3, 4, 5 એન્ડ સો ઓન. ઓકે. અને આ જે રેખા મળે છે એ કયા સંક્રમણને લીધે આપણને મળી, તો સંક્રમણ આપણે જોઈ શકીએ છીએ. કયું સંક્રમણ, તો N1 માંથી N2 માં, બરાબર. એટલે આપણે જો N1 માંથી N2, આ 2 એટલે શું સમજવાનું, N2 બીજા નંબરની કક્ષા. આજે મેં કંઈ લખ્યું છે આ 1 છે એ પહેલા નંબરની કક્ષા. સ્મોલ n આવે એટલે તમારી કક્ષાનો ક્રમ જ સમજવાનો. તો આ 1 છે એ કક્ષાનો ક્રમ, 2, 3, 4, 5, 6 એન્ડ સો એ બધી જ કક્ષાઓના ક્રમ છે. તો આપણો જે ઇલેક્ટ્રોન છે એ પહેલી કક્ષામાંથી ક્યાં આવ્યો, બીજી કક્ષામાં. ત્યાર પછી બીજી કક્ષામાંથી ક્યાં આવ્યો, પહેલી કક્ષામાં, બરાબર. હંમેશા યાદ રાખવાનું કે ઊંચા ઉર્જા સ્તર અથવા તો ઊંચા નંબરની જે કક્ષા છે ત્યાંથી નીચા નંબરની કક્ષામાં જઈને ત્યારે જ રેડિયેશન એમિટ થતું હોય છે, ત્યારે જ રેડિયેશન ઉત્સર્જિત થાય. તો પહેલામાં હતો ત્યારે ઇલેક્ટ્રોને શું કર્યું, ઉર્જા મેળવી, બરાબર. આ શું છે, ઉર્જા E. અને ક્યાં ગયો, કૂદકો લગાવીને બીજી કક્ષામાં એણે શું કર્યું, જેટલી ઉર્જાનું શોષણ કર્યું હતું એટલી જ ઉર્જાનું શું કરી દીધું, ઉત્સર્જન. અને તરત જ પોતાની મૂળ પોઝિશન n=1 કક્ષાની અંદર ચાલ્યો ગયો, બરાબર. તો આ જે રેડિયેશન અહીંયા એમિટ થયું છે એ રેડિયેશનને લીધે આપણને ફોટોગ્રાફિક પ્લેટ ઉપર પહેલા નંબરની લાઈન રેખા જોવા મળે છે. તો એવી જ, અને હા, આ જે રેખા જોવા મળે છે એ વર્ણપટનો વિસ્તાર, એટલે કે એની જે તરંગ લંબાઈ છે એ તરંગ લંબાઈ વર્ણપટના કયા વિસ્તારમાં જોવા મળશે, તો એ જોવા મળશે પારજાંબલી, બરાબર. પારજાંબલી જે આપણો વિદ્યુત ચુંબકીય વર્ણપટ છે એ વર્ણપટના પારજાંબલી વિસ્તારની અંદર આ રેખા આપણને જોવા મળશે. અથવા તો આ રેડિયેશન જે છે કે જેને લીધે વર્ણપટમાં આપણને રેખા મળી છે એ રેડિયેશનની તરંગ લંબાઈ પણ કયા વર્ણપટમાં આવશે, પારજાંબલી વર્ણપટમાં, બરાબર. પારજાંબલી વર્ણપટની તરંગ લંબાઈ
આપણને ખબર છે કે અહીંયાથી કઈ રેન્જમાં આવશે એની આવૃત્તિ પણ આપણને ખબર છે. હવે વિચારો કે કેટલી પોસિબિલિટીઝ છે. તો એના માટે હવે ફરી પાછું આપણે જે બીજી રેખાઓ મળે છે એના માટે ફરી પાછા પ્રયોગની અંદર જઈએ. ચાલો અહીંયા જઈએ. આપણો ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં છે જ, બરાબર, અને તમે આ પ્રયોગ મુજબ ઉર્જા આપવાનું સતત તમારું ચાલુ જ છે. તો એવું પણ બની શકે કે પહેલી કક્ષામાં આપણો ઇલેક્ટ્રોન છે, બરાબર. તો અહીંયા પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન છે તો એ એટલી ઉર્જાનું શોષણ કરે, માની લો કે ઉર્જાનો મોટો જથ્થો શોષે છે. હવે વિચાર કરો કે આ ઇલેક્ટ્રોન કૂદકો લગાવીને પાછો બેક આવી ગયો અહીંયા પહેલી કક્ષામાં. હવે અહીંયા આવ્યો તો વધુ ઉર્જાનું એ શોષણ કરે, માની લો કે વધુ ઉર્જાનો જથ્થો એણે શોષી લીધો, કે હવે ઇલેક્ટ્રોનની ઉર્જા થઈ ગઈ વધારે. સમજ પડે છે? જો હું એક કામ કરું, તમને ઉર્જા જ આપી દઉં કે માની લો કે આ કક્ષાની ઉર્જા છે, ઉર્જા 5 છે, આની 10 છે, આની 15 છે. ઓકે, હવે એ 5 ઉર્જાનું શોષણ કર્યું શરૂઆતમાં એણે. આ ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી ગણાય? તો કે પહેલી કક્ષામાં છે, પહેલી કક્ષામાં ઉર્જા કેટલી છે? 5. તો આ ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી ગણાય? 5 ગણાય. ખ્યાલ આવે છે? અને હવે એ આ 5 જેટલી ઉર્જાનું શોષણ કરે તો એ કૂદકો મારીને ક્યાં જશે? કેટલી ઉર્જા થઈ ટોટલ? 5 હતી પહેલી કક્ષામાં. 5 જેટલી ઉર્જાનું બહારથી એ શોષણ કરે છે. જે ઉર્જા બહારથી એ શોષે છે એ કેટલી છે? 5 જેટલી છે. તો ઇલેક્ટ્રોનની ઉર્જા 5 હતી ને 5નું શોષણ કર્યું, ટોટલ થઈ 10. તો હવે ક્યાં જવો જોઈએ? તો જે કક્ષાની ઉર્જા 10 હોય ને ત્યાં એ જવો જોઈએ. તો એ સીધો કૂદકો લગાવશે કઈ કક્ષામાં? બીજા નંબરની. ત્યાંથી તરત જ બેક આવશે અને જેટલી ઉર્જાનું એણે શોષણ કરેલું, કેટલી ઉર્જાનું શોષણ કર્યું હતું? 5નું શોષણ કર્યું હતું. તો એ 5 જેટલી ઉર્જાને શું કરશે? અહીંયા લખ્યું જ છે કે 5 જેટલી ઉર્જાનું એ ઉત્સર્જન કરી દેશે. તો હવે કેટલી થઈ ગઈ? 5 ગુમાવી દીધી વિકિરણના ફોર્મમાં. તો હવે કેટલી થઈ ગઈ? 5 રહી ગઈ. તો 5 રહી જાય એને ક્યાં જવું જોઈએ? તો જે કક્ષાની ઉર્જા 5 હોય ત્યાં એને જવું જોઈએ. તો એની મૂળ પોઝિશનની અંદર એ આવી જશે. હવે ચાલો કે આપણો ઇલેક્ટ્રોન અહીંયા છે, પહેલી કક્ષામાં છે. ઓકે, આપણો ઇલેક્ટ્રોન ક્યાં છે? અહીંયા આમ થયું હતું, અહીંથી આમ થયું, જેને લીધે આ રેડિયેશન એમિટ થયું. ઓકે, હવે આપણો ઇલેક્ટ્રોન માની લઈએ કે ક્યાં છે? પહેલી કક્ષામાં, અને એ 10 જેટલી ઉર્જાનું શોષણ કરે છે. હવે જો આ ટ્યુબ જે છે ને, હાઇડ્રોજન પરમાણુ વાળી ટ્યુબ, એ ટ્યુબમાં તો અસંખ્ય હાઇડ્રોજન પરમાણુ હોય. તો એક હાઇડ્રોજનમાં જ કેટલા કૂદકાઓ લગાવવાની પોસિબિલિટીઝ હોય. આવા તો અસંખ્ય હાઇડ્રોજન પરમાણુ, બધામાં આવા ક્વોન્ટમ કૂદકા ચાલુ થઈ જાય, કેટલા ટાઈપના વિકિરણ ઉત્સર્જિત થશે. તો એ આખું જે વિકિરણ ઉત્સર્જિત થઈને જે નીકળે છે આમાંથી, બરાબર, આ ટ્યુબમાંથી, આ સ્લિટ છે, બરાબર, એ સ્લિટમાંથી અંદર જશે, પછી આગળ જશે, અને આ લેન્સ છે, આ પ્રિઝમ, સોરી, આ પ્રિઝમ છે, આ લેન્સ છે બંને, અને આ પ્રિઝમ છે. તો પ્રિઝમમાંથી એ આવી જે આમાં તો અસંખ્ય વિકિરણો હશે કે જેની તરંગ લંબાઈ λ1, λ2, મેં આગળ ગયા લેક્ચરમાં વાત કરી એ મુજબ, એન્ડ સોન λn, અસંખ્ય વિકિરણો અંદર હોય છે કે જેમાં રહેલા વિકિરણોની તરંગ લંબાઈ જુદી જુદી ટાઈપની હોય છે. એનું એક મિક્સચર આખો જથ્થો જશે, અને આ પ્રિઝમ એને શું કરશે? સ્પ્લિટ કરશે, એનું વિભાજન કરશે. તો તમે જોઈ શકો કે જો એમાંથી આ જે દ્રશ્યમાન વિભાગમાં જે રાતા રંગની તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ છે એ અહીંયા ફોટોગ્રાફિક પ્લેટ ઉપર પડશે, અને રેડ કલરની લાઈન આપણને ફોટોગ્રાફિક ફિલ્મની અંદર આપશે, કે જે લાઈન તમે અહીંયા જોઈ શકો છો. દેખાય અહીંયા? બરાબર. તો એક જો અહીંયા તમને લાઈન દેખાય છે, બરાબર. એવી જ રીતે જો અહીંયા ગ્રીન કલરની દેખાય છે, તો ગ્રીન વાળું અહીંયા પડશે તો ફોટોગ્રાફિક ફિલ્મ ઉપર આપણને ગ્રીન કલરની લાઈન જોવા મળશે. એવી જ રીતે બ્લુ જોવા મળશે, એવી રીતે જાંબલી જોવા મળશે, અને જે આખી પ્લેટ છે એનું બેકગ્રાઉન્ડ બ્લેક કલરનું જોવા મળશે.
બરાબર. અને આ તો દ્રશ્યમાન વિભાગમાં આવતી જાનીવાલી પીનારા દ્રશ્યમાન વિભાગની અંદર આવે છે. એ સિવાય આપણને આઈઆર અને યુવીની અંદર જે કંઈ લાઈનો મળશે એ તેજસ્વી ચમકતી જોવા મળશે, એને પર્ટિક્યુલર કોઈ કલર હોતો નથી. તો ખ્યાલ આવ્યો અહીંયા? હવે આપણે જે જુદા જુદા ટ્રાન્ઝિશન છે એની વાત કરીએ. માની લો કે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં છે અને એ 10 જેટલી ઉર્જાનું શોષણ કરે છે. પહેલી કક્ષામાં હોય ત્યારે ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી હોય? એ કક્ષાની ઉર્જા જેટલી હોય, બરાબર. કારણ કે કક્ષાને આપણે શું કહીએ છીએ? એનર્જી લેવલ કહીએ છીએ, એટલે ઉર્જા સ્તર કહેવામાં આવે. હવે ટોટલ 5 + 10 એટલે કેટલી થઈ? 15 ઉર્જા થઈ ઇલેક્ટ્રોનની. તો 15 થઈ તો ક્યાં જશે ઈ? હવે એ કંઈ બીજી કક્ષામાં કૂદકો નહીં મારે. ખ્યાલ આવે છે? અહીંયા જ હું લખી દઉં n = 1. પછી આ છે n = 2. ધીસ ઇઝ n = 3. તો હવે એ કૂદકો લગાવશે કઈ જગ્યાએ? તો એ કૂદકો આપણે અલગ કલર લઈએ કે જેથી મિક્સ ના થઈ જાય. એ કૂદકો લગાવશે નાવ ધીસ વન. our electron absorb high energy. અને કેટલી ઉર્જા? તો જો આ તો સમજવા માટે હું 10 ઉર્જા કહું છું, કે જેથી આપણે સમજાય. બાકી ઉર્જાનું મૂલ્ય તો ઘણું ઓછું હોય છે. તો 10 જેટલી ઉર્જાનું શોષણ કર્યું, ટોટલ થઈ 15. તો હવે એ જે કક્ષાની ઉર્જા 15 હોય ને ત્યાં કૂદકો મારી દેશે. તો અહીંથી એ સીધો કૂદકો મારશે અહીંયા. કેટલામાં નંબરની કક્ષા? ત્રીજા નંબરની કક્ષા. અહીંયા એની એનર્જી ઘણી જ વધારે છે અને હવે એ શું કરશે? વધારાની ઉર્જાનું ઉત્સર્જન કરશે. અને કેટલી ઉર્જાનું ઉત્સર્જન કરશે? તો હંમેશા યાદ રાખવું કે જેટલી ઉર્જાનું શોષણ કર્યું હોય ને એટલી જ ઉર્જાનું ઉત્સર્જન કરશે. તો એ 10 જેટલી ઉર્જાનું ઉત્સર્જન કરશે. તો એની હવે કેટલી ઉર્જા બાકી રહી? તો 15માંથી 10 કાઢો એટલે 5. અને 5 ઉર્જાવાળી કક્ષા કઈ? તો એ તો આપણે ગ્રાઉન્ડ સ્ટેટ પહેલા નંબરની કક્ષા. તો અહીંથી સીધો હજી ક્યાં આવશે? પહેલા નંબરની કક્ષામાં. તો આ જે ઇલેક્ટ્રોનની સંક્રાંતિ દરમિયાન રેડિયેશન એમિટ થયું છે એ રેડિયેશનને લીધે આપણને ફોટોગ્રાફિક પ્લેટ ઉપર સેકન્ડ નંબરની લાઈન મળશે. બરાબર. પોસિબિલિટીઝ જો ક્યાંથી ક્યાં ગયો? તો 1માંથી 3માં ગયો. બરાબર. એટલે કે 1માંથી ગયો 3માં અને 3માંથી પાછો ક્યાં આવ્યો? 1માં જ આવ્યો. તો જ્યારે આ ટાઈપનું સંક્રાંતિ હોય કે 1માંથી 3માં, 3માંથી પાછો એ 1માં આવે ત્યારે જે રેડિયેશન એમિટ થાય છે એ રેડિયેશનને લીધે લાયમન શ્રેણીની અંદર બીજા નંબરની રેખા મળે છે. અને એ જે રેખા છે એ અથવા તો એ રેખાને જેને લીધે જે વિકિરણને લીધે મળે છે, વિકિરણની જે વિસ્તાર છે એ પારજાંબલી વિસ્તાર જોવા મળશે. પારજાંબલી રિજિયનની અંદર આ રેખા અને આ વિકિરણ જોવા મળશે. હવે જુઓ, આટલા પોસિબિલિટીઝ થાય. માની લો કે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હોય. મેં અહીંયા એનઆઈ શું કામ લીધું છે? ખ્યાલ આવે છે? એનઆઈ એટલે શું? ઇનિશિયલ. આઈ એટલે શું? ઇનિશિયલ. ઇનિશિયલ એટલે શું? પ્રારંભિક. બરાબર. અને એફ એટલે ફાઇનલ, અંતિમ અવસ્થા જેને કહેવામાં આવે. અથવા તમે 1 પણ લઈ શકો. ભાઈ એનઆઈ એટલે શરૂઆતમાં હતો એ પહેલી કક્ષાની અંદર, ગયો ક્યાં? એ બીજી કક્ષામાં, ત્યાંથી પાછો નીચે આવ્યો. હવે 1માંથી પાછો ક્યાં જઈ શકે? ત્રીજીમાંથી 1માં પાછો. માની લો કે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં છે, ઉર્જાનું શોષણ કર્યું, સીધો કૂદકો મારે ચોથી કક્ષામાં. ચોથીમાંથી પાછો 1માં આવે તો રેડિયેશન એમિટ થશે અને એને લીધે આપણને ત્રીજા નંબરની લાઈન મળશે. ખ્યાલ આવે છે? તો આવી રીતે આપણે કઈ લાઈન મળે છે, કેટલા નંબરની, એ પણ આપણે કહી શકીએ. પણ એટલું ખાસ ધ્યાનમાં રાખવું કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ કે લાયમન સિરીઝ હોય ને, લાયમન સિરીઝમાં મળતી કોઈ પણ રેખા છે એમાં ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જા અવસ્થામાંથી હંમેશા પહેલી કક્ષામાં જ આવે. ખ્યાલ આવે છે? લાયમન સિરીઝની કોઈ પણ રેખા કયા સંક્રમણને લીધે મળે? તો બીજીમાંથી પહેલામાં આવે તો રેખા લાયમનમાં મળે, ત્રીજીમાંથી પહેલામાં, ચોથામાંથી, બરાબર, ચોથામાંથી પહેલામાં, પાંચમામાંથી પહેલામાં. મતલબ કે
પહેલી સિવાયની એટલે કે બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમીમાંથી કોઈ પણ કક્ષામાંથી ઇલેક્ટ્રોન જ્યારે ફર્સ્ટ ઓર્બિટની અંદર આવે અને રેડિયેશન એમિટ થાય ત્યારે મળતી જે રેખાઓ છે એ હંમેશા આપણને લાયમન સિરીઝમાં જ મળે. કારણ કે આ ટાઈપના ક્વેશ્ચન કોમ્પિટિટિવમાં બહુ બધી વાર પૂછાયા. તમને એવું પૂછે છે એમસીક્યુની અંદર કે લાયમન શ્રેણીની અંદર પાંચમી રેખા છે એના માટેનું સંક્રમણ કયું? બરાબર, ચાલો એમ પૂછ્યું કે લાયમન શ્રેણીની અંદર પહેલી રેખા માટેનું સંક્રમણ કયું? તો સંક્રમણ આવે N2 થી N1. બરાબર, એટલે શું? તો ઇલેક્ટ્રોન N2 માંથી N1 માં, N1 થી N2 નહીં કહેવાનું, કેમ કે N1 થી N2 માં જાય ને ત્યારે કઈ રેડિયેશન ઉત્સર્જિત ના થાય. ખ્યાલ આવે છે? N2 માં ચાલ્યો ગયો અને પછી ત્યાં વધારાની ઉર્જાનું ઉત્સર્જન કરીને પછી N1 માં આવે ને ત્યારે રેડિયેશન એમિટ થાય ને એ રેડિયેશનને લીધે આપણને લાઈન મળે છે. તો N2 થી N1 થાય. અથવા તો જો અહીંયા તમે જુઓ, એટલા માટે જ મેં આને N2 કીધું, દેખાય છે? N2 N2 થી N1 માં આવે. ખ્યાલ આવે છે? આ જે શું છે N2 અને આ શું છે N1. તો N2 થી N1, N2 થી N1, 4 માંથી 1 આવે તો N2 કયું થયું? 4. અને N1 કયું થયું? 1. 5 માંથી 1 માં આવે તો N2 કયું થયું? 5. અને N1 કયું થયું? 1. દરેક વખતે N1 તો ફિક્સ જ હોય. N1 કેવું હોય? ફિક્સ જ હોય. જ્યારે N2 કેવું હોય એ બદલાશે. ખ્યાલ આવે છે? તો આપણે એટલે સુધી રાખીએ. બાકીનું તમે સમજી શકો છો હવે સારી રીતે. બરાબર, છતાં આપણે આને હવે પૂરું કરી દઈશું.